ન્યાય આપો, ન્યાય આપો, મહિલાઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, મહિલાઓને ન્યાય આપો. મહિલાઓનું અપમાન કરવાનો બંધ કરો, બંધ કરો, ભાજપના ઇશારે મહિલાઓનું અપમાન કરવાનો બંધ કરો, બંધ કરો. દલાલોને બહાર લાવો, બહાર લાવો, બહાર લાવો, મહિલા વિરોધી તત્વોને બહાર લાવો, બહાર લાવો, બહાર લાવો, મહિલા વિરોધી તત્વોને બહાર લાવો, બહાર લાવો, બહાર લાવો. ન્યાય આપો, ન્યાય આપો, મહિલાઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, મહિલાઓને ન્યાય આપો. મહિલા વિરોધી તત્વોને બહાર લાવો. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. મહિલાઓને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. મહિલાઓને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. ડુંગરગામને 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 ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. न्याय આપો ભાઈ, ન્યાય આપો. મહિલાઓને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. આ કોઈ એક મહિલાનું અપમાન નથી, પણ સમસ્ત ડુમખલ વિસ્તારની મહિલાઓનું અપમાન છે. માટે આજે અહીંયાથી ન્યાય ના મળે ત્યાં સુધી કોઈએ ઊભું થવાનું નથી. બધા તૈયાર છે ને? તૈયાર છે ને? તૈયાર છે ને? ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. ડુંગરગામ ગામને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. મહિલાઓને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. મહિલાઓને ન્યાય આપો. વહેલી તકે ન્યાય મળે તો વધારે સારું. બરાબર. પછી આ રીતે ના કઈ ને પછી હાજે તપેલા ચડાવી દેશું, ગાટલા બાટલા લગાવી બસ, 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 એ રીતે. નાઇટ ટ્રેક્સ પહેરી કઈ રીતે એવું કરી દેવાનું આપણે. ન્યાય નહીં આપે તો ખાવાનો આપે કે પોલીસ વાળા લડીને જ ન્યાય માંગવો પડે. દેવાનું રે ગિરિરાજભાઈ, ગમે તેટલો તડકો વેઠવો પડશે પણ ન્યાય લઈને આપણે રહીશું. બરાબર. ગમે તેટલો તડકો પડે પણ ન્યાય આપણે લઈને જ છોડવાનું છે. પછી મહિલાઓ મેથી પાક આપશે, પછી કહેવાનું નહીં. નહીં. પછી કહી દો પછી આપણે એન્જિન એમના મોડે કરી દઈએ ને. આપણે આમ જવાનું છે, આમ નથી જવાનું, આપણે આગળ જવાનું. બરાબર છે. ના લે પછી આપણે પેલા ડાયરેક્ટ પેલા આરોપી પાસે જતા રહીએ. પણ પોલીસ સ્ટેશન નો દરવાજો તામનો છે ને એટલે આમ કરવાનું, પાછળ હા. શાંતિ રાખો, શાંતિ રાખો. આરોપી નેતાને હાજર કરો. આરોપી નેતાઓને સાંભળો પિન્ટુભાઈ, રાજ વસાવા અને આનંદ બે ચલે છે. બકુલ, આ મોબાઈલ લઈને પેલું લઈ લેજે. ચાલુ છે. લો, ચાલુ છે. ચાલુ છે કે બધું? હા. કોઈએ કીધું છે એમ કે છે. મારું નામ વસાવા અનિરુદ્ધભાઈ પારસિકભાઈ, રહે ડુમખલ. થોડા સમય પહેલા અમારા ગામ ડુમખલના વિશે વાંધાજનક ટિપ્પણીઓ આવતા અચાનક મારી પર ફોન આવ્યા કે આ તમારા ગામમાં શું મેટર બન્યું છે. તો મેં જોયું તો સોશિયલ મીડિયામાં અમારા ગામના પોપટનું નામ લઈને કોઈક શખ્સોએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પણ તે દરમિયાન અમે તપાસ કરતા જણાયું કે કોઈ અણધુ ગામનો આનંદ વસાવા છે અને ભરૂચ બાજુનો કોઈ રાજ વસાવા છે. એમની આઈડી પરથી
ગામ ડુમખલને બદનામ કરવા માટે, મા દીકરીઓને બદનામ કરવા માટે એ લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી. અમારે એવું કેવું છે કે અમારે રાજ વસાવા જોડે કે આનંદભાઈ જોડે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, એમના જોડે અમારા કોઈ ખેતરના ભાગ નથી. તો કેમ મારા ગામને ટાર્ગેટ કરીને એ લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી, એ અમારે પૂછવાનું હતું. એના કારણે અમે 3 દિવસ પહેલાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી. તે અરજી આપી, પીઆઈએ અમને કીધું કે અમે તપાસ કરીશું. અરજી આપ્યા બાદ બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે પણ એ લોકોને જે લખવાની ટિપ્પણી બધું ચાલુ જ હતું. તો અમે સાહેબને ગઈકાલે પૂછ્યું કે કેમ તમે એમને ફોન કરીને કહેતા નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો બહાર છે, અહીં છે, ત્યાં છે. બહાર હોય તો એ લોકોને તમે બોલાવો ને. અરજી આપ્યા પછી તો કમસે કમ અમારે માંગણી એવી છે કે કમસે કમ પોસ્ટ એ લોકોએ બંધ કરવી જોઈએ. તો છતાં પણ પોસ્ટ ન કરતા આજ રોજ અમે ગુરુવારના દિવસે આખું ગામ, આખો વિસ્તાર, 3 તાલુકાના માણસો ભેગા થઈને અમે ન્યાય માટે અહીંયા આવેલા છે. જ્યાં સુધી એ લોકોને પકડી નહીં લાવે અને અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે રોકાવાના છે. અહીંયા રહીશું, ભૂખે મરી જશું, પણ અહીંથી અમે હટવાના નથી. એટલે હું કહીને મારા બે બોલશું. પોલીસ સ્ટાફને નમ્ર વિનંતી છે કે અહીંયા આવેલ પબ્લિક માટે પાણીની સુવિધા કરે. જવાબદારીમાં આવે છે યાર, જવાબદારીમાં આવે છે. પાણી તો માંગી જ શકે ને આપણે કઈ બીજું. હલો હલો, એટલે જ કહેવાનું ને. સુમેલ મોટા તે તમને મેં કેટલા ફોન કર્યા હતા. ચંપક કાકા બી તમારા ઘરે આવીને ગયા. ચંપક કાકા બધા જ આવી ગયા. નજીકના કોઈ એક મિનિટ ચાલો, ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હાલ લાઈવ અહીંથી થઈ રહ્યા છે. ધીરે ધીરે